મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને સિમેન્ટ પર આપણે જેફરીસો અહીંયા રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમના રિપોર્ટ મુજબ ખાસ કરીને સિમેન્ટ સેક્ટરે ક્વાર્ટર ફોરમાં એક મજબૂત પરફોર્મન્સ તેમને આપ્યું છે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે ક્વાર્ટર ફોરમાં કંપનીના એબિડા જે છે તે વાર્ષિક ધોરણે 11% અને QOQ ધોરણે લગભગ 67% વધતા જોવા મળ્યા છે. ખાસ કરીને તેમાં પ્રાઇસમાં જે રિકવરી આવી છે અને સ્થિર વોલ્યુમ ગ્રોથ જે છે તેનો અહીંયા સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સાઉથમાં કિંમતોમાં વધુ રિકવરીથી ક્વાર્ટર વનમાં ફાયદો પણ થઈ શકે છે અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ અને JK સિમેન્ટ તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ખાસ નજર કરશું રાઇટ્સ કંપની ઉપર. અહીંયા HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને તેમને એમ્બેસી રાઇટ્સ અને ખાસ કરીને બ્રુકફિલ્ડ રાઇટ્સ આ બંને જ કાઉન્ટર્સ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ખાસ કરીને તેમને એક જગ્યા પર તેમને 435નો લક્ષ્ય આપ્યો છે, ત્યારે બ્રુકફિલ્ડ માટે તેઓ 330નો અહીંયા લક્ષ્ય અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ઓવરઓલ કંપનીનો જે યુનિટ જે છે તેનું ડિસ્ટ્રીબ્યુશન ગ્રોથ જે છે અહીંયા મજબૂત જોવા મળ્યું છે. કંપનીના યીલ્ડ છે જે તે 6 થી 7% પર જોવા મળ્યા છે અને ખાસ કરીને નવી એસેટ્સ બિલ્ડને કારણે કરીને અને એક્ઝિબિશનને કારણે કરીને આગામી ગ્રોથમાં પણ એક સપોર્ટ મળવાનું કામ કરી શકે છે. ત્યારબાદ ટેલિકોમ સેક્ટર્સ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર ફોરમાં કુલ રેવન્યુ ગ્રોથ જે છે તે મજબૂત જોવા મળી છે, લગભગ 15%. એટલું સાથે તેમને પણ કહેવું છે કે સબસ્ક્રાઇબર્સમાં વધારાને કારણે કરીને આવકમાં એક ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. ભારતીય એરટેલ સ્ટીલ તેમની હજી પણ પસંદગી જે છે તે તેમને યથાવત રાખી છે. સાથે તેમને એ પણ કહેવું છે કે વોડાફોન આઈડિયાના સબસ્ક્રાઇબર્સ છે તેમાં ઘટાડો આવ્યો છે, જેનો ફાયદો ભારતીય એરટેલ અને જીઓનો થતો જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ ભારતીય એરટેલ માટે મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે. તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે, ટાર્ગેટ વધારીને ₹2050 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેરિફ જે છે તે વધી ચૂક્યા છે, પરંતુ ખાસ કરીને ભારતીય એરટેલમાં વધુ ફ્રી કેશ ફ્લો અને ROICનો આઉટલુક જે છે તેમાં એક સુધારો જે છે યથાવત રહી શકે છે. ખાસ કરીને FY26માં આરપુ જે છે તે 11% વધવાની તેમની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે FY26માં EPS અનુમાન ઘટ્યા છે, પરંતુ સામે FY27-28 માટે EPS અનુમાન અહીંયા વધતા જોવા મળ્યા છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ યથાવત રાખ્યા છે, ટાર્ગેટ ₹799 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે હેરિયર એવી આકર્ષક કિંમતે એવી પેનિટેશન્સ જે છે તેને પ્રોત્સાહન અહીંયા આવનારા સમયમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને હેરિયર એવીની પ્રાઇસ જે છે તે મહિન્દ્રાના BEV જેટલી જ અહીંયા જોવા મળી રહી છે. સામે 2026માં કંપની 2 BEV અને 3 ICE લોન્ચ પણ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારબાદ નજર કરશું સીએટ પર. સીએટ પર આપણને 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે અને 3 જ રિપોર્ટ આપણને બુલિશ વ્યૂ આપતા જોવા મળી રહ્યા છે. પહેલાં નુઆમા પર નજર કરી લઈએ. તેમને બાય રેટિંગ્સ યથાવત રાખ્યા છે, ટાર્ગેટ ₹3800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26 માટે એક્સપોર્ટ આઉટલુક તેમને પોઝિટિવ લાગી રહ્યો છે. તે સાથે કંપનીનું PCR અને TRB સેગમેન્ટ પર પણ એક વધુ ફોકસનું અને વધુ અહીંયા ફાયદો જોવાનું પણ તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે. નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. તેઓ સીએટ માટે અહીંયા બાય રેટિંગ્સ તેમને યથાવત રાખ્યો છે. ટાર્ગેટ તેમને ₹3945 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કોમ્પિટિશનની વચ્ચે પણ આ કંપનીએ પોતાના બિઝનેસને વધુ આગળ વધારવા પર ફોકસ રાખ્યું છે અને ખાસ કરીને કંપનીના ટુ વ્હીલર્સ અને PCR રિપ્લેસમેન્ટ સેગમેન્ટમાં તેના માર્કેટ શેર્સ વધવાની એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. CLSAના રિપોર્ટ પર નજર કરશું. તેમને પણ સીએટ માટે આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹3933 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની TRP રિપ્લેસમેન્ટ માર્કેટમાં માર્કેટ શેર્સ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને કેમ્સોની ડીલ પૂરી થયા બાદ 3 વર્ષ પછી $1.2 બિલિયન આવકની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને માર્જિન્સ જે છે તે ખાસ કરીને 200 થી 300 બેસિસ પોઈન્ટ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું KEC ઇન્ટરનેશનલ પર. નોમુરા તરફથી બાય રેટિંગ રિપોર્ટ યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને ₹985 પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ ખાસ કરીને કંપનીની ઓર્ડર પાઇપલાઇન જે છે તે ખૂબ જ મજબૂત છે. હાલમાં 1.8 લાખ કરોડની કંપનીની ઓર્ડર પાઇપલાઇન જોવા મળી રહી છે. તેમાં 90,000 કરોડ ઓર્ડર્સ જે છે તેમને TND પાસેથી મળતા જોવા મળ્યા છે. એટલે ચાંદની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર એક્શન જોવા મળી શકે છે. ખાસ કરીને સીએટ પર આજે ફોકસ રાખવાનું રહેશે. જી, આ બધા પર આપણે ફોકસ